સવાલ કરવામાં આવે છે, શું દાઢી રાખવા માટે થઈને નિયત ફરજિયાત છે? નિયત કર્યા પછી જ દાઢી રાખવાની, અથવા દાઢી ન રાખવાથી જે ગુનો થાય છે, નિયત કરી લીધા પછી જે દાઢી કપાવી છે એનો ગુનો થાય છે, અથવા ડાયરેક્ટ ગુનો લાગુ પડે છે? શું સૈયદ હોય તો દાઢી રાખવી ફરજિયાત છે? શું પીર સાહેબ દાઢી ન રાખે તો ચાલે? આ ટાઈપના ઘણા બધા પ્રશ્ન થતા હોય છે, થતા રહે છે, અને લોકોને ખબર જ છે કે આ ટાઈપના પ્રશ્ન હોય છે. તો આવો જાણીએ અસલ હુકમ શું છે. અલ્લાહ તાલા કુરાન મજીદ ફુરકાન હમીદમાં ફરમાવે છે, યા અય્યુહલ્લઝીના આમનુ લા તુકદ્દિમુ બૈન યદયિલ્લાહિ વ રસૂલિહ. ए ईमान वालो, अल्लाह और उसके रसूल के आगे न बढ़ो. ए ईमान वालों, अल्लाह और उसके रसूल के आगे न बढ़ो. वत्तकुल्लाह, और अल्लाह से डरो. इन्नल्लाह समीउन अलीम, बेशक अल्लाह सुनने वाला जानने वाला है. कुरान मजीद फुरकान हमीदनी आ आयत पाक ખાસ કરીને હુઝુરે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વાલિહિ વસલ્લમના અદબ એહતરામ માટે નાઝિલ થયેલ છે. આના શાને નુઝુલ પણ ઘણા અલગ અલગ ટાઈપના છે, પણ આના અંદર જે હુક્મ બયાન કરવામાં આવેલ છે, ચોખ્ખું અને સાફ આપણને કહેવામાં આવે છે કે જે હુઝુરે પાકે કીધું છે ને એનેથી જરાય પણ તમે આગળ નહીં વધી શકો. જે કામ હુઝુરે કરેલ છે સલ્લલ્લાહુ તાલા અલૈહિ વાલિહિ વસલ્લમ, એનેથી તમે વધારો નહીં કરી શકો. જો તમે વધારો કરશો તો એનો મતલબ એ થાય છે કે અલ્લાહે જે કીધું, રસૂલે પાકે સલ્લલ્લાહુ તાલા અલૈહિ વાલિહિ વસલ્લમે જે કીધું, તમે તમારા દિમાગથી યા કંઈક બીજું વધારવા માંગો છો, યા તમે આગળ જવા માંગો છો, તમે આગળ વધી ગયા છો. તમે મુસલમાન છો, તમારા ઉપર જરૂરી એ છે તમે પોતાને ઈમાન સાથે બાકી રાખવા માટે થઈને જરૂરી એ છે કે જે કીધું છે એ જ કરવાનું છે, જે નથી કીધું એ કરવાનું જ નથી. જે હુઝુરે પાકે કરેલું છે અને આપણને કહેવામાં આવેલું છે એ જ કરવાનું છે, એના સિવાય કાંઈ તમે કરી નહીં શકો, કેમ કે તમે મુસલમાન છો. કુરાન મજીદ ફુરકાન હમીદના અંદર રબનું ફરમાન છે, मा आताकुमुर रसूलु फखुज़ुहु वमा नहाकुम अन्हु फंतहु. जो रसूल पाक तुम्हें दे उसे ले लो और जिस चीज से मना करे रुक जाओ. જે કહે છે કરો અને જે બાબત કહે છે ના કરો તો કરવાનું જ થતું નથી, ત્યારે જ તમે મુસલમાન છો, ત્યારે જ તમને મોમિન કહેવામાં આવે છે. જો એના સિવાય તમારા મગજમાં કોઈ વિચાર આવતો હોય, એના સિવાય તમારા મગજમાં કોઈ પ્લાનિંગ આવતું હોય, અથવા તમને કંઈક બીજું વાતાવરણ સમજાતું હોય, તો તમારે પોતાને સવાલ કરવાનો છે કે હું છે કોણ? કુરાન મારા વિરોધ વાત કરે છે કે મને કુરાન મજીદ ફુરકાન હમીદ જન્નતમાં લઈ જવાની વાત કરે છે? હુઝુરે પાકની હદીસે પાક શું મારા વિરોધ વાત કરી રહી છે? હું છું કોણ? મારા અંદર કેમ આવું બધું ફરક કેમ આવે છે? કોઈની તકરીર મારા વિરોધ કેમ જાય છે? કોઈના શબ્દો મારા વિરોધ કેમ હાલતા હોય છે? કુરાન મજીદ ફુરકાન હમીદની આયતે પાક સાંભળું તો મને એવું લાગે છે કે મારા ઉપર જ વાત કરવામાં આવી છે. આવું કેમ થાય છે? હું પોતાને મુસલમાન સમજું છું, હું પોતાને ઈમાનવાળો સમજું છું, તોય છતાં આવું મારા સાથે કેમ થાય છે? તમારે પોતાને પ્રશ્ન કરવાનો છે. જ્યારે તમે પોતાને પ્રશ્ન કરશો તો તમને ઘણા બધા એના જવાબ પોતે જ મળી જશે. કોઈ તકરીર કરનાર મારા વિરોધ નથી, કુરાન મારા વિરોધ નથી, હદીસે પાક મારા વિરોધ નથી. હું કુરાન વિરોધ છું, હદીસ વિરોધ છું, કોઈ તકરીર કરનારના વિરોધ છું. રસૂલે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વાલિહિ વસલ્લમના હુક્મે પાક વિરોધ હું જઈ રહ્યો છું. અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતના હુક્મના ખિલાફ વિરોધ હું જઈ રહ્યો છું. બધી જ ખામી મારા અંદર છે. જે મને કહેવામાં આવે છે હું કરતો નથી, ખાલી નામનો મુસલમાન રહી ગયો છું. બરાબર છે? હવે તમે સાંભળો હુઝુરે પાક દાઢી બાબત શું ફરમાવે છે. હુઝુરે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વાલિહિ વસલ્લમની હદીસે પાકમાં આવે છે, हज़रत अब्दुल्लाह इब्न उमर रज़ी अल्लाह ताला अन्हुमा से रिवायत है, उन्होंने कहा
कि रसूल पाक सल्लल्लाहु तआला अलैहि वसल्लम ने इरशाद फरमाया, मुशरिकीन की मुखालफत करो, दाढ़ियों को बढ़ाओ और मूछों को बहुत कम करो। क्या कहा? मुशरिकीन की मुखालफत करो, दाढ़ियों को बढ़ाओ और मूछों को बहुत पस्त करो, यानी छोटी छोटी मूछें रखो। सेम इसी तरह दूसरी एक रिवायत में आता है कि हुजूर पाक सल्लल्लाहु तआला अलैहि वसल्लम ने इरशाद फरमाया, दाढ़ियों को बढ़ाओ, मूछों को खूब पस्त करो और मजूसियों की मुखालफत करो। यानी हमारे लिए कानून मुस्तफ़ा सल्लल्लाहु तआला अलैहि वसल्लम हुजूर पाक तरफથી આપણને જે કહેવામાં આવે છે શું કે દાઢી તમારી મોટી હોવી જોઈએ, મૂછો તમારી નાની હોવી જોઈએ। કેમ કે મજૂસી લોકો જે આગની પૂજા કરતા હોય છે, આ લોકો મૂછો મોટી રાખશે અને દાઢી નહીં રાખે અથવા નાની એવી રાખશે। મુશરિકીન છે, આ લોકો મૂછો મોટી રાખશે, દાઢી નહીં રાખે અથવા એવી રાખશે જેને દાઢી કહેવાય નહીં, સ્પેશિયલ સ્ટાઇલિશ જેને કહેવાય એને દાઢી કહેવામાં આવતું નથી। આ ફરમાન છે હુઝુરે પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમના। આપણને કહેવામાં આવે છે, ચોખ્ખી જ વાત છે, જે પોતાને એમ કહે છે કે હું મુસલમાન છું તો હુકમ એના માટે છે, જે કહે છે ભાઈ હું મુસલમાન નથી તો એના માટે હુકમ છે નહીં। કોઈ શરીયત એનાથી વાત જ નથી કરતી, ઈમાનવાળાથી વાત કરે છે, ભાઈ તમે ઈમાનવાળા છો અને જેના ઉપર તમે ઈમાન લાવેલા છો એના કહેવા ઉપર તમારું રહેવું ફરજિયાત છે। એના વિરોધ તમે જાશો, એના કહ્યા મુજબ નહીં કરશો તો તમને મુસલમાન કહેવામાં નહીં આવે। દાઢી બાબત કિતાબોના અંદર લખેલું છે કે તમામ નબીઓની સુન્નત છે। જેટલા પણ અંબિયાએ કિરામ દુનિયાના અંદર તશરીફ લાવેલા છે, રસૂલાને ઇઝામ તશરીફ લાવ્યા છે, બધાના ચહેરા ઉપર અલ્હમ્દુલિલ્લાહ દાઢી હતી। કોઈ દાઢી વગર નથી રહ્યા। અને દાઢી એક મર્દની પહેચાન છે। પોતાને મર્દ સાબિત કરવા માટે દાઢી જરૂરી છે, હોવી જ જોઈએ। તમામ નબીઓની સુન્નત છે હુઝુરે પાકે, અને હુઝુરે પાકના ફરમાન મુજબ દાઢી ખાલી સુન્નત નથી, વાજિબ છે। વાજિબ શું છે? વાજિબ। અને જે હુકમ વાજિબ હોય ને એના વિરોધ તમે જાઓ કે વાજિબ હુકમનું પાબંદી ન કરો તો એને કહેવાય તમે હરામ કામ કર્યું છે। કે કોઈ દાઢી નથી રાખીને સિર્ફ સુન્નતને મૂકે છે એવું નથી। દાઢી ન રાખીને જે પણ વ્યક્તિ દાઢી ન રાખે વાજિબને છોડનાર કહેવાય, અને જે વાજિબને છોડી દે એને હરામ કામ કરનાર કહેવાય છે। કે જે દાઢી કાપીને પોતે ખુશી મહેસૂસ કરે છે, એને મજા આવે છે, મજા કરવાની કાંઈ જરૂર નથી, તમે સખ્ત હરામ કામ કર્યું છે। અને જે વ્યક્તિ વારંવાર દાઢી કપાવે છે એને ફાસિકો ફાજીર કહેવામાં આવે છે કે આવા વ્યક્તિની ગવાહી લાયક નથી, ગવાહી દેવાના લાયક નથી, નમાઝ પઢવાના લાયક નથી, ભરોસાના લાયક આવા વ્યક્તિ નથી। દરેક પ્રશ્ન રાખી દો। હવે શું પીર સાહેબને દાઢી રખાય? જવાબ આવી ગયો ને? તો હું તમને એમ જ પૂછી લઉં, શું પીર સાહેબને ગુનાહ કરાય? જવાબ જ છે ને। પીર સાહેબને દાઢી રખાય? શું પીર સાહેબને દારૂ પીવાય? પીર સાહેબને દાઢી રખાય? શું પીર સાહેબને જુગાર રમાય? પીર સાહેબને દાઢી રખાય? શું પીર સાહેબને સટ્ટા બજાર રમાય? પીર સાહેબને દાઢી રખાય? શું પીર સાહેબને આવા તેવા ગેમ્સ રમાય? ક્રિકેટ હોય કે કેરેમ હોય કે જે પણ હોય, તમારો જવાબ શું થશે? સમજાય છે ને વાત? તમારો જવાબ શું આવશે? હા કે ના? ચોખ્ખી વાત છે। તમે કહેશો ના ના કેમ કરાય, કેમ સારું લાગે, મારા પીર સાહેબ હોય ને એના હાથમાં દારૂની બોટલ હોય, ના ના હજરત કેવી વાત કરો છો? મારા પીર સાહેબ હોય ને એના હાથમાં જુગારના પત્તા હોય, હજરત કેવી વાત કરો છો? આવી ગંભીર વાતો તમે મોઢેથી જબાનથી બોલો છો, તમારા મોઢામાં શોભા નથી દેતી। તો મારો પ્રશ્ન એ જ છે ને મારા ભાઈ, દાઢી વાજિબ છે, ન રાખવું હરામ છે। દારૂની બોટલ બાબત તને ખબર છે, જુગારના પત્તા બાબત તને ખબર છે, ઝીના બાબત તને ખબર છે,
તો આ હુકમ પણ એવો જ છે, કઈ નાનો હુકમ નથી. વાજિબ છે એટલે કરવું ફરજિયાત જ છે. મુસ્લિમ રૂપે આપણા માટે ફરજિયાત વસ્તુ થઈ ગઈ, છોડી ના શકી. અને જે ઊંચા દરજાના છે, પીર સાહેબ છે, ઇમામ સાહેબ છે કે સાદાત સાહેબ છે, જે પણ છે, તો જ્યાં હુકમ હોય ને તો આલિમ સાહેબ, પીર સાહેબ, સાદાત પહેલા એ હુકમના જવાબદાર બને છે. એના ઉપર પહેલી પાબંદી આવે છે, પછી બીજા ઉપર આવે છે. દરેક માટે જરૂરી છે, દરેક માટે વાજિબ છે અને કરવું જ પડશે. નહીં કરો તો નહીં હાલે. દાઢી એક મુઠ્ઠી જેટલી રાખવું શું છે? બોલો, જોરથી બોલો, ભૂલી ન જાતા. શું છે? વાજિબ છે, રાખવી જ પડશે, રાખવી જ પડશે. એક મુઠ્ઠીથી વધારે થઈ જાય, એક મુઠ્ઠી દાઢી કમ્પ્લીટ છે અને એનાથી વધારે, અતિ વધારે થઈ જાય તો એને કાપવું સુન્નત છે. ફર્યાની વાત ફરી ગઈ છે. શું થયું? રાખવી એક મુઠ્ઠી જેટલી વાજિબ છે. એક મુઠ્ઠીથી વધારે હોય તમે કપાવી શકો, સારી વાત છે. અતિ વધારે હોય તો તમે અતિ વધારે નહીં રાખી શકો, આ સુન્નત વિરોધ જાશે. હા, તમને વધારે સવાબ જોવે તો જેટલી હુઝુરે પાક અને હુઝુરે પાકના સહાબાથી સાબિત છે એટલી રાખો, તમને સવાબ જ મળવાનો છે. બાકી જ્યારે પણ તમે દાઢી કપાવશો, જ્યારે પણ 2 દિવસે કપાવો, અઠવાડિયે કપાવો, 15 દિવસે કપાવો, મહિના દિવસે કપાવો, આખો રમઝાન રાખીને કપાવો, આખી ઈદ પૂરી કરીને કપાવો, જ્યારે પણ કપાવો છો શું કરો છો? શું કરો છો? વાજિબ વિરોધ, હરામ કામ કરો છો. અને હરામ કામનું પાપી કહેવામાં આવે છે. કોઈ આપણી મહેફિલ વચ્ચે દારૂ પીવે આપણને સારું ન લાગે, કોઈ માદ અલ્લાહી રબ્બિલ આલમીન આવા દિવસો અલ્લાહ આપણને ન દેખાડે, આપણી મહેફિલ બજાર વચ્ચે ઝીના કરે, સારું ન લાગે. અને આવી ચીજો જે હરામ છે, કાયદેસર હરામ અને હદીસથી સાબિત છે, એવા કામ કરે તો સારું ન લાગે. મારો પ્રશ્ન એ જ છે કે તમને દાઢી વગરનું જીવન કેમ સારું લાગે છે? દાઢી વગરની જિંદગી તમને કેમ પસંદ આવે છે? તમે કેમ રાજી થઈ જાઓ છો કે આવી વસ્તુ સારી કહેવાય, હેન્ડસમ લાગે છે, ખૂબસૂરત ચહેરો લાગે છે? કેમ તમને આ બધી વસ્તુઓ બરદાસ્ત થઈ જાય છે? તમને જો આ બરદાસ્ત થઈ જાય ને તો બીજી મુસીબતો માટે તૈયાર થઈ જાઓ તમે. કેમ કે તમે અલ્લાહ અને એના રસૂલના હુક્મ અને તાલીમના વિરોધ જઈ રહ્યા છો. આજે તમે ખાલી દાઢી મૂકો છો, કાલે તમારેથી ઘણું બધું છૂટી જાય છે, છૂટી ગયું છે. પહેલા તમે દાઢીને નાની એવી વસ્તુ સમજતા હતા, પછી નમાઝ જેવા અહમ ફરજને પણ નાની એવી વસ્તુ સમજો છો. પહેલા તમે ખાલી દાઢીને એવું સમજતા હતા, હવે ઝકાતને પણ એવું જ સમજો છો. પહેલા તમે દાઢીને એવું સમજતા હતા, હવે તમે હજને પણ એવું જ સમજો છો. દરેક ઇસ્લામી હુક્મને તમે એવી જ વસ્તુઓ સમજો છો કે આ બધું નોર્મલ જ છે. નહીં કરે તો શું ફર પડી જાય છે, નહીં કરશું તો શું વાંધો આવી જશે. આવ્યો છે પણ તમને ખબર નથી. પ્રોબ્લેમ છે પણ પ્રોબ્લેમ તરફ તમારું ધ્યાન નથી. નુકસાન અતિ છે, તમારી ગણતરી કોઈ હિસાબમાં છે જ નહીં. લોકો તમને ઇન્સાન માનવા માટે પણ તૈયાર નથી. તો આનેથી વધારે નુકસાન શું હોય? આનેથી બીજું નુકસાન શું હોઈ શકે? હુઝુરે પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ ના હુક્મે પાકનો અમલ કરવું જરૂરી છે. જે આયતે પાક મેં તમારા સામે પડી, મુફ્તી અહમદ યારખા નઈમી આની आयत पाक ની तफसीर बयान करता करता किए છે, अपनी अक्ल और अपनी राय को हुजूर अलैहि सलाम की राय से आगे करना हराम है. તમારા મગજના વિચાર, તમારા ખ્યાલ, તમારું વાતાવરણ બધી પછી છે, પહેલા હુજૂરે પાકનો હુક્મ છે. તમે નહીં કરી શકો, હરામ કામ કરશો. જે પણ દિશામાં તમે હોય, જ્યાં પણ હોય, રોઝી દેવું અલ્લાહ પોતે કહે છે, હું મારી જિમ્મેદારી છે, હું દઈશ તમને રિસ્ક. તમે નો બાનો કરી શકો. નોકરી જાય છે, હું ધંધા વગરનો થઈ જઈશ, મારો ધંધો નહીં હાલે, મારો વેપાર આવા લોકો સાથે છે, મારા સંબંધ આવા લોકો સાથે છે, હું આવી જગ્યાએ રહું છું. નહીં, બધા જ બાનામાં આવશે, કોઈ વસ્તુ સ્વીકારવામાં નહીં આવે. અહીંયા તો બાપુને સમજાવી દો, કોઈને બીજાને સમજાવી દો, હજરત મૌલાના કોઈને પણ સમજાવી દો, આખિરતમાં કોને સમજાવશો તમે? પહેલી જ મંજિલ જે કબરની આવશે તમને ખબર જ છે ને. કબરના અંદરના પ્રશ્ન નથી ખબર તમને?
ત્રીજો પ્રશ્ન જે કરવામાં આવશે, હુઝુરે પાકને સામા ઊભા રાખીને જ પૂછવામાં આવશે. હુઝુરના રૂબરૂ ફેસ ટુ ફેસ જ પૂછવામાં આવશે કે આમના બારામાં તારું શું કહેવાનું હતું. અને તમને ખબર છે, હુઝુરે પાક જે ચહેરા ઉપર દાઢી નથી હોતી એનાથી સખ્ત નારાજ થતા, સખ્ત હુઝુરે પાકને એનાથી તકલીફ થતી, અને હુઝુરે પાક એમનેથી ચહેરો ફેરી લેતા. જો આ જ વસ્તુ કબ્રના અંદર થઈ જશે તો તમે શું કરશો? પ્રશ્નનો જવાબ તો પછી રહ્યો, બધી જ વસ્તુ તમારી ફેલ. તમે નહીં કહી શકો ત્યારે હું અલ્લાહને માનું છું, હું દુનિયા ઇસ્લામને માનું છું. નહીં, બધા જ પ્રશ્ન ખોટા પડ્યા તમારા. સિક્યુરિટી કી જેને કહેવાય ને, તમારે જન્નતમાં જવા માટે કામયાબીની જે ચાવી છે ને, ત્યાંથી જ શરૂ થાય છે. હુઝુરે પાકના મામલા બાબત, હુઝુરે પાકની કથની અને કરની જે પણ છે એના ઉપર તમારે 100% સાબિત રહેવું પડશે, ત્યારે જ તમે મઝહબે ઇસ્લામને માનનાર માનવામાં આવશો. હુઝુરે પાકના વિરોધ જાશો તો નહીં માનવામાં આવે. હવે આ વાંકના અંદર જે પણ છે, ઉપરથી નીચે કોઈ પણ આવતા હોય, બધા જ પાપી છે. શું હજરત દાઢી વગરના ઇમામ પાછળ નમાઝ પડી શકી? જવાબ ખબર પડી ગઈ ને તમને? હાલશે? ફાસિકે મોલિન એલાનિયા જાહેરમાં પાપ કરનાર છે એના પાછળ નમાઝ નહીં થાય. એવા પાછળ જો તમે નમાઝ પડી ચૂક્યા છો તો તમારે દોરાવવી જરૂરી છે, તમારે દોરાવવી પડશે. પણ હજરત પેલા પ્રોફેસર સાહેબ ઘણું બધું જ્ઞાન રાખે છે અને એની દાઢી તો નથી, તો એને જ પૂછી આવ કે તું ઇસ્લામમાં છે કે નથી. ઇસ્લામમાં નથી તો પછી એના અંદર ગમે તેવું જ્ઞાન હોય ને શું ફાયદો કરશે? જ્ઞાનના પાછળ આપણે આંધળા નથી થવાનું. આપણે જ્ઞાન, નોલેજ, તાલીમ, એજ્યુકેશન જે પણ કહી લો, ઇલ્મ, એને જ કહે છે જે આપણને હુઝુરે પાક અને અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતની બારગાહ સુધી લઈ જાય છે. જે અહીંયાથી આપણને દૂર કરે, આવા ઇલ્મથી કોઈ ફાયદો નથી. આપણને તો શું શીખવાડવામાં આવે છે? જિંદગી યે નહીં હૈ કિસી કે લીએ, जिंदगी ये नहीं है किसी के लिए, जिंदगी नबी की है नबी के लिए. क्या क्या सिखाया जा रहा है? ना समझ मरते हैं जिंदगी के लिए, ना समझ मरते हैं जिंदगी के लिए, जीना मरना सब कुछ नबी के लिए. ये हमारी तालीम है. आज वस्तु આપણને શીખવાડવામાં આવી છે. તમે હુઝુરે પાકથી લઈ સહાબા, તાબીન, તબે તાબીન, ઓલિયાએ કામિલીન, હોસે આઝમ, ગરીબે નવાઝ, જેને પણ વાંચી લ્યો તમામનું કહેવાનું આજ છે, જે હુઝુરે કીધું એ જ કરો, હુઝુરે કર્યું એ જ કરો. હુઝુરે કીધું એના વિરોધ જાશો તો તમે બરબાદ થઈ જવાના છો. અને આના ઉપર જ આપણું ધ્યાન નથી. અરે ધ્યાન તો છે, ધ્યાન દેવા માંગતા નથી. ખબર તો છે, પણ જાગતા જાગતા પથારીમાં. બધું જ આપણને ખબર છે. આ જે વાત, જેટલી વાતો મેં તમારા સામે રાખી છે, એમાંથી કોઈ પણ એવી વાત લગભગ નહીં હોય જે તમને ખબર નથી હતી જ. 75% તો દરેક વસ્તુ તમને ખબર હતી જ. ક્યારથી હજરત રાખવી પડે? ઇસ્લામના અહેકામ ક્યારથી લાગુ પડે છે? બાલિગ થયા પછી. બાલિગ થઈ ગયા છો, ઇસ્લામના હુકમ લાગુ થઈ ગયા. નમાઝ બચપન હતું તમારું, સગીરવે હતી, કોઈ વાંધો નહીં. રોજા કઈ વાંધો નહીં, કોઈ વસ્તુ તમારા ઉપર નથી. ઝકાત, હજ, કોઈ વસ્તુ નથી. જેમ બાલિગ થયા, નમાઝ ફરજ છે, ઝકાત વાજિબ છે, રોજા ફરજ છે, હજ થઈ ગયું તમારા ઉપર. આ બધા જ હુકમ લાગુ થવા માંડે છે. દાઢી આવી છે, ચાલુ કરો. હવે ઉસ્તરો તમારા ચહેરા ઉપર ફરશે ત્યારે તમે હરામ કામ કરશો, હુઝુરે પાકના વિરોધ કામ કરશો. ત્યારથી તમારા નામાએ અમાલમાં ગુનાહ ચાલુ થશે, હરામ કામ. 15 દિવસે હોય, 20 દિવસે હોય, જ્યારે પણ હોય, તમારા નામ ઉપર લખવામાં આવશે કે આ વ્યક્તિ હુઝુરે પાકના વિરોધ જઈ રહ્યો છે. શું ઇસ્લામમાં ખાલી દાઢી જ છે? નહીં, એવું નથી. પ્રશ્ન વફાદારીનો છે. ઇસ્લામના અંદર ઘણું બધું છે, પણ દાઢી સ્ટેપ પહેલો, દેખાતો સ્ટેપ પહેલો હોય છે. વફાદાર માણસની પહેલી નિશાની કહી લ્યો તમે. તમે પોતાને સાબિત કરવા માટે શું દર્શાવી શકો? નામ મને કોઈ મારું પૂછે તો હું ચેન્જ કરી શકું. ચહેરા ઉપર દાઢી હોય ને તો હું તાત્કાલિક ધોરણે દાઢી ન કાઢી શકું. અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે આપણા અંગ, આપણા શરીર સાથે દાઢીને જોઈન્ટ કરી દીધી છે.
જેમ આપણા અંગો બીજા છે, હાથ છે, પગ છે, તમે કાપો તો ખૂન નીકળે છે ને. અલ્લાહ ચાહે તો દાઢીને પણ એવો અંગ ન બનાવી શકે? अल्लाह कादिर है ना, इन्ना अल्लाह अला कुल्ली शैइन कदीर। अल्लाह हर चीज पर कादिर है, कुदरत रखता है वो। अल्लाह चाहे तो આપણી દાઢીને પણ એવો જ અંગ બનાવી દે કે તમે ઉસ્તરો ફેરાવે ને તો ખૂન નીકળે. શું કરે તમે ત્યારે શું કરશો? કોઈ કપાવે નહીં. પણ હું તો એવું સમજુ છું, આજ પરીક્ષા છે, આજ પરીક્ષા છે. તને ઓપ્શન આપી દઉં છું, જા જોઈ લઉં તું શું મારા હબીબના તરીકા ઉપર કેટલો સાબિત કદમ છે જોવા માંગુ છું. જેટલા રાખે છે સાબિત કદમ છે, જે કાઢી નાખે છે હુઝુરે પાકના વિરોધ જઈ રહ્યા છે. તો જ્યારથી આપણે બાલિગ થઈ ગયા અને દાઢી આવી ગઈ ત્યારથી આપણા ઉપર જરૂરી છે નિયત કરવું. દાઢી બાબત છે જ નહીં. હવે નિયત શું હોય? હા, બસ સારી સારી નિયતો કરી લ્યો, સવાબ મળશે. નહીં કરો તો પણ જરૂરી જ હતું. નિયત કર્યા વગર કરવાનું જ છે. નિયત કર્યા પછી કાપવાથી ગુનો થાય એવું કઈ છે જ નહીં, ક્યાંય લખેલું જ નથી. આ ખોટી અજ્ઞાનતાની વાતો છે અને ખોટી રીતથી ફેલાવવામાં આવેલી છે. તમે મુસલમાન ક્યારથી છો? બસ શું 35 વર્ષ પછી મુસલમાન થશો? લગ્ન થઈ ગયા પછી મુસલમાન થશો? 40, 45, 50 વર્ષના ઘયડા થઈ જશો પછી મુસલમાન થશો? નહીં હઝરત, મુસલમાન તો જ્યારથી જન્મ લીધો ત્યારથી જ છું. બાપ મુસલમાન, મા મુસલમાન, મુસલમાન ઘરે જન્મ લીધો, બસ તારા ઉપર છે વાજિબ. જ્યારથી બાલિગ થઈ જા પછી જ તારા ઉપર વાજિબ લાગુ પડી જાય છે અને ત્યારથી તારે કરવાનું ચાલુ કરવાનું છે. ઘણો અફસોસ ત્યારે થાય છે જ્યારે 50-60 વર્ષની ઉંમર થઈ ગઈ હોય અને પછી પણ ચહેરા ઉપર દાઢીઓ નથી આવતી. લોકો હજ કરી આવે છે તોય છતાં ચહેરા ઉપર દાઢી નથી આવતી. ઘણો અફસોસ ત્યારે થાય છે. ઘણા બધા એવા તમને મોટી ઉંમરના બાપા મળશે કે જેના ચહેરા ઉપર ઉસ્તરો હકાલવામાં છે ને ઘણી તકલીફ થતી હોય છે. ચામડીને પકડીને એના ચહેરા ઉપર ઉસ્તરો ફેરવવાનો, પણ એ પણ દાઢી કપાવી નાખે છે. કેટલી હદ સુધી આ શરમની વાત છે. પણ શરમ, હુઝુરે પાકે કીધું, જ્યારે તમારામાં શરમ ન હોય ને પછી તમે જે કરો, જે ચાહો કરી લ્યો. શરમ હોય ને તો આપણને તકલીફ થાય. યાર, મારા નબીની સુન્નત છે. હુઝુરે પાકના સામે મને ઊભો કરવામાં આવશે, મેદાને મહેશર, કબ્ર, મારે હિસાબો કિતાબના રસ્તાઓથી ગુજરવું પડશે, આ મંઝિલો પાર કરવાની થશે. હું કયા મોઢે હુઝુરે પાકના સામે ઊભો રહીશ? અને મોતનો કોઈ ટાઈમ ફિક્સ નથી કહેવામાં આવ્યું આપણને કે 60 વર્ષ પછી જ તમારું મૃત્યુ થશે, 45-50 વર્ષ જિંદગી ગુજારી લ્યો પછી જ તમારે મોત આવશે, એવું ક્યાંય લખેલું નથી. મોત અચાનક ગમે ત્યારે આવી શકે. અલ્લાહ ફઝલ કરે, મહેરબાની કરે અને આપણને ઇબાદતની હાલતમાં મોત નસીબ કરે. એવી મોત નસીબ થાય કે જે મર્યા પછી પણ કુરાન કહે કે તમે મરેલા નથી, તમે જીવતા છો. અલ્લાહ તૌફીક નસીબ અતા કરે.